જાય ને એક વખત મને એક વખત જોઈ જાય ને એટલે પૂરું. હા મારી તમારો પરચો જેવો અપરંપાર છે માં મેં બધે અડિયું કાઢવાનું મૂકી જો દુનિયા ગમે તે કે દુનિયા મેં તને શું કીધું આજનો દિવસ તાર લખી દેવાનો હા માં કે બધાને જોડાવાનું મૂકી દે હા માં કોઈને પૂછીશ નહીં હા માં અને બે પતિ પત્ની ભેગા થઈને હા માં મંગળવારના દિવસે વાસુ પટેલ છે હું મોરબીથી આવું છું મારી બોલો અમૃત બાપાની બોલો અમૃત બાપાના મેલડી માની બોલો જોગણિયું માની જય માળી મારે મમ્મીના પગમાં દુખાવો હતો અને મારા વાઈફને પણ હતો અને પછી ડૉક્ટરને બતાવવા ગયા એટલે ડૉક્ટરે એમ કીધું મમ્મીને કે તમારા પગની ગાદી ફાટી ગઈ છે રાજકોટના મોટા ડૉક્ટરને બતાવ્યું હતું પછી અઠવાડિયા પછી બીજા ડૉક્ટરને બતાવ્યું તો એમને એમ કીધું કસરત કરો કસરતથી ફેર ન પડે 10 દિવસમાં તો પછી ઓપરેશન કરાવવું પડશે અને જો દવાથી મેળ આવી જાય તો કાંઈ તકલીફ નથી અને પછી અંદરથી મેં તમારા વિડીયો જોયા મને એવો ભાવ જાગ્યો તો મેં અહીંયા આવીને સ્પેશિયલ તમારા દર્શન કર્યા દર્શન કરીને અહીંયા આવીને માનતા રાખી દર્શન કરીને પછી હું નીકળી ગયો અને પછી અત્યારે જે ડૉક્ટરને બતાવી છે ડૉક્ટરે એવું કીધું કે ગાદી બાદી કંઈ ફાટેલી નથી અને 10 વર્ષ સુધીની જો ઓપરેશન આવે તો પૈસા મારી પાસેથી લઈ જવાના બોલો અમૃત બાપાના મેલડી માતની રામવાડી અને મારા વાઈફને તો દવાખાનાની જરૂર જ નથી પડી ઘરે ખાલી એક જ વાર કીધું કે બસ મને ફેર પડી ગયો મેં એકવાર એને કીધું કે તને ફેર પડે તો કહેજે મેં માતાજીની માનતા રાખી છે તો બસ એને 2 દિવસમાં કહી દીધું કે મને પગ નથી દુખતો હવે સાવ ફેર પડી ગયો છે હા અમને પણ દુખતો હતો એ મારા મમ્મી છે એમને તો ડૉક્ટરે ના જ પાડી દીધી ઓપરેશનની જરૂર જ નહીં પડે ચાલી નહોતી શકતા ઊભા નહોતા થઈ શકતા ડૉક્ટરે એમ જ કીધું કે ગાદી ફાટી જ ગઈ છે અત્યારે રેડી અહીંયા આવી ગયા છે બેઠા ઊભા થયા બસ બચ્ચે કિતને બચ્ચે નથી માડી માં માં મારી ભૂલ થઈ ગઈ મેં તમને કીધું નહીં મારે એક જગ્યાએ વાત ચાલતી હતી માં દુખિયારો માણસ બધે જાય થાય જાય પછી મારો વધારે ચાલતો હતો પણ મને માં મેં તમને જોયા ને પછી મને કોઈ ઉપર વિશ્વાસ જ નથી નહીં પડે મન જોઈ જાય ને એક વખત બધે મને એક વખત જોઈ જાય ને એટલે પૂરું થઈ ગયું હા મારી તમારો પરચો જેવો અપરંપાર છે માં મેં બધે અડિયું કાઢવાનું મૂકી દીધું જ માં મેં તને શું કીધું બચ્ચે કિતને હે નથી માં 7 વર્ષ થયા હમણાં 8 વર્ષ આવી જશે તે તારા જીવનમાં જે તકલીફ છે આમાં જે તકલીફ પડી એ તકલીફ સારું થયું એ રજૂઆત કરવા આવ્યો આમાં મેં તને એક પ્રશ્ન કર્યો એમ આમાં મેં તને પ્રશ્ન કર્યો નથી માં નથી અત્યારે અભી હાલ મને 2 મહિનાનો વધાર દીધો હતો માઈ ચાલુ છે તોય છતાં હું તમને માનું છું તમારી પાસે આવ્યો મને કોઈ ઉપર વિશ્વાસ નથી માં એના કોઈ માતાજીનો વધાર નથી લીધો મારી કુળદેવીનો વધાર લીધો હતો એટલે મને મારી મા ઉપર વિશ્વાસ છે અને મને અમૃત બાપાની મેલડી ઉપર વિશ્વાસ છે તો હું આ કણે દર્શને આવ્યો એટલે શું વધાર લઈને આવ્યો તું ત્યાં મોરબી જ છે એ છેલ્લા 4 મહિનાથી હાલતું મારી મોરબીની બાજુમાં ભડિયાદ ગામ છે મારું ગામ મૂળ જોધપર નદી મચ્છુ 2 જે આપણે વનારતમાં ડેમ તૂટ્યો હતો એટલે એની બાજુનું ગામ મારું ભડિયાદ છે ત્યાં ભડિયાદ એક ભુવા છે મારા આદાના દીકરાએ કીધું કે ત્યાં સારું થઈ જશે એટલે ત્યાં અમે એના હિસાબે ગયા દુઃખ એને કાંઈ કીધું જ નથી એમ કીધું છે કે સારું થઈ જશે હા કે તું ગમે એટલા રૂપિયા નાખીશ તો તારી ઘરે સંતાન નહીં થાય બરોબર છે તું માતાજી ઉપર તારી કુળદેવી ઉપર શ્રદ્ધા રાખ એ તને સંતાન આપશે બસ એને આટલું કીધું મારી ચલો તને કીધું કે તમે કરોડો લાખો રૂપિયા ખર્ચો તારા ઘરે સંતાન ના થાય હામાં અને બાધાન માનતા બધું ચાલે છે ને હામાં માનો કે 5 કે 2 કે 7 વર્ષ થયા તો તું આમ જ છે ને હા મારી કાં તો માં કાં તો પત્ની માન પત્ની હામાં સાચું માં આજ ચાલો હામાં આજકાલ કરતા આપણે 10 લાખ તો તે વાપરીએ કાઢ્યા હામાં સાચું તમારું પણ આમાં મેળ પડતો નથી પાનિયારી છે ને હામાં જો તારો દીકરો કે દીકરી તાર જે જોઈતું હોય ને હામાં એ પાનિયારી મેળડીને દીવો કર હામાં જો દુનિયા ગમે તે કે દુનિયા મેં તને શું કીધું કે દુનિયા ગમે તે કહેતી હોય હામાં મેં તને શું કીધું કે તારા ઘરે મેલડી પૂજાતી નથી એટલે તારા ઘરે દીકરા કે દીકરી નથી હા મારી પણ હું તને શું કહું છું કે આજની ઘડી ને કાલનો દિવસ તાર લખી લેવાનો હામાં
કે બધાને જોવડાવવાનું મૂકી દે, આમાં કોઈને પૂછીશ નહીં. આમાં અને બે પતિ પત્ની ભેગા થઈને આમાં મંગળવારના દિવસે આમાં વહેલા સવારે 6 વાગે ને, વહેલા સવારે 6 વાગે આમાં એટલે પાનિયારીએ એક ઉગતા પોરની મેલડીનો દીવો કરજો આમાં અને સુખડીને શ્રીફળ ધરાવજો આમાં અને મંગળવારે આખો દિવસ ઉપવાસ કરજો આમાં અને સાંજે પાછું સુખડીને શ્રીફળ ધરાવજો. આમાં સવાર સાંજ સુખડીને શ્રીફળ, સુખડીને શ્રીફળ આમાં લગાતાર ચાલુ રાખો. દર મંગળવારે આમાં સવાર સાંજ સુખડી ધરાવવાની અને આમાં પતિની પત્ની એક જ વાત કરવાની કે માં મેલડી તું રાજી રહેજે, માં મેલડી તું રાજી રહેજે, અને માં તું દીકરો દે તો એવો દેજે કે તારો દીવો કરે. આમાં દુનિયાએ તને ના પાડી, આમાં તને તારી મેલડી ઉપર શ્રદ્ધા ખરી? આમાં કારણ કે મેં તો બતાવી, મારો ફરજમાં તો મેં તને ગોતી ના. આમાં પૂરી શ્રદ્ધા. માનો કે તમે મારા પાસે માંગ્યું ને મેં તમને આપ્યું. આમાં હવે તમે માનો સારી જગ્યાએ તે મને કીધું કે માતાજી પૈસા નથી તો મેં તને 5000 રૂપિયા આલ્યા. આમાં હવે તારા મજબૂરી હતી, તકલીફ હતી એટલે મેં તને આલ્યા હોય ને. આમાં હવે તે 5000 રૂપિયા લઈને ખોટી જગ્યાએ વાપરી આવે આમાં તો પછી મારા આલેલા કામમાં આવે. તારે નક્કી કરવાનું કે માતાજી આપણને આપ્યું તો આપણે શું કરવું જોઈએ. આમાં જો દુનિયામાં કોઈનું નથી, આ મેલડી તમારી ને તમે એના છો. આમાં તમે અમારા યાદ રાખજે, યાદ રાખજે, યાદ રાખજે, યાદ રાખજે ને યાદ રાખજે. આમાં દુનિયા આમથી આમ થાય આમાં પણ મેલડીનો દીવો ઓલવાય નહીં ને એવું ધ્યાન રાખજે. આમાં અને તારા દીકરો કે દીકરી તાર જોઈતું હોય ને આમાં તો પાનિયારીએ દીવો કરી સવાર સાંજ સુખડી શ્રીફળ. આમાં. દર મંગળવારનો ઉપવાસ, આમાં દર મંગળવારનો ઉપવાસ. આમાં અને એક જ પ્રાર્થના કરજો કે માં તું જીવાડન તો તું, તું સારું કરે તો તું, કઈક આપન તો તું જ, માં અમને સુખી કરે તો તું, દુખી કરે તો તું જ. માં તું રાજી રહેજે, તું રાજી રહેજે ને તું રાજી રહેજે. આમાં એટલે તારા ઘરે સંતાનનો જન્મ થશે એવા આશીર્વાદ આલો. એ મારી માં હું તમને ફેરથી મળું કે ના મળું પણ તમારે ઉગતા પોની મેલડી તમને કઈક આપા તો પાનિયારીથી કોઈક વ્યવસ્થિત સારી જગ્યાએનું મંદિર કે એવું કઈક આપીને બેહાડજો. બેહાડી પડે ને. અત્યારે તો ખાલી તમને ભક્તિ બતાવું છો, રાજી કરવાનો પ્રયત્ન કરાવું છો કે અમૃતની મેલડી શું જોડે. એટલે તમારી મેલડી મળી મને, તમારી મેલડી એ મને કીધો કે આજે તમારા ધામ પર તમારા સાનિધ્યમાં પરિવાર મારું આવ્યું છે તો મને તમે આ લોકોને સોંપી દો. એટલે મેં કીધું જા તારા 150 વર્ષ જૂની ઉગતા પોની મેલડી પેલા હીરાડો હાની આલી તને. હા મારી માં, હા જય હો મારી. બોલો અમૃત બાપાના મેલડી માતની. દુનિયા કઈક આપે કે ના આપે, દુનિયા આપણું સારું કરે કે ના કરે, પણ મંગળવારના ઉપવાસ કરજો અને સુખડીને શ્રીફળ ધરાવજો અને માનો દીવો ચાલુ રાખજો. તારા ઘરે સંતાનનો જન્મ થશે એવા હું અમૃતની મેલડી આશીર્વાદ આપું. તમે તમારું દુઃખ લઈને આવેલા ને હું કઈક આપીને મોકલું છું એમ. તમે તો ચુંદડી આલી હોય, ફૂલ લાયા હોય કે સુખડી લાયા હોય એવું કર્યું હશે ને, પણ મેં તો તમને કેટલું આલ્યો, ઘણું બધું આલ્યું ને. કારણ કે માં હોય ને સદા આલે છે પણ મૂર્ખાઓને ખબર નથી પડતી એટલે કહું છું કે મને ઓળખો ને તો ઓળખાય. તમારી કુળદેવીનો વાંક નથી, તમારા કુળદેવીનું દુઃખ નથી. કોઈ કે મંદિરમાં બેઠી છે, કોઈ કે મઢમાં નથી બેઠી. આપણી માને શું કરવા મઢમાં ગોતો છો? આપણે દીવો કર્યો ને હૃદયમાં બેઠી છે ને ત્યાં ગોતી લે ને માણસ તોય સારું છે. એટલે કે માણસ ના કે તમારી માં તમારા મઢમાં નથી બેઠી એટલે તમે દુખી છો, માણસ એવું કહે ને. આપણા મઢમાં કોઈ દાડો ગોતવાની નહીં. આપણે દીવો કર્યો ને એટલે એ માં જ મારા માના સુધી લેખે ગયો કે મેં એનો દીવો કર્યો અને આપણા હૃદયમાં બેહાડી છે. ભજન કરીએ છે, દુનિયામાં ફરીએ છે પણ આપણે માન ભૂલતા નથી. એટલે માન આપણા હૃદયમાં રાખવાની. એટલે તારા ઘરે સંતાનનો જન્મ થશે. તું કઈક કહેવા આવ્યો તો પણ કહી ના શક, પણ મારે કઈક આલું હતું ને હું આલ્યા વગર પાછી મોકલતી નથી. રાજા મેલડી છો. हे जग जननी हे जगदम्बा